લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શિક્ષક દિવસની અનોખી ઉજવણી આજે 5મી સપ્ટેમ્બર સમગ્ર દેશમાં શિક્ષકોના સન્માનમાં શિક્ષક દિન ધામધૂમથી ઉજવવામાં આવે છે. દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસની યાદમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ફક્ત શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે ખાસ છે. શિક્ષક દિન નિમિત્તે દેશભરની શાળાઓ અને કોલેજોમાં શિક્ષકોના સન્માનમાં અનેક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ધાંગ્રધાની તપોવન વિદ્યાલયે આજે શિક્ષક દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી હતી, જેમાં આજના દિવસે વિદ્યાર્થીઓ સ્કૂલમાં શિક્ષક બનીને આવ્યા હતા અને આજના દિવસે ધોરણમાં વિદ્યાર્થીઓ જ શિક્ષક બનીને બીજા વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું હતું. આજના દિવસે સ્કૂલની અંદર બધા વિષયો જેવા કે ગણિત, ગુજરાતી, અંગ્રેજી, વિજ્ઞાનના અલગ અલગ વિદ્યાર્થીઓ દ્વારા વર્ગની અંદર પીરિયડ લેવામાં આવ્યા હતા. સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોમાં ભણતર માટે ઉત્સાહ વધે તેમજ તે તેમના જીવનમાં આગળ આવે તે હેતુથી આ આયોજન આજના દિવસે કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલના અલગ અલગ ધોરણના 400 જેટલા વિદ્યાર્થીનીઓ જોડાઈ હતી. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ ઝાલા સૌર્યરાજસિંહ હરપાલજી છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું આજે વિદ્યાર્થી તરીકે ભાગ ભજવું છું. આજે અમારા ક્લાસમાં બધા વિદ્યાર્થીઓએ ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન ને એવા બધા વિષયો ભણાવ્યા હતા. અમને ખૂબ જ આનંદ થયો. અમારી તપોવન વિદ્યાલયમાં દર વર્ષે આવી રીતના ઉજવણી થાય છે. મારું નામ કવૈયા હરેશ છે. હું 11 કોમર્સમાં અભ્યાસ કરું છું. આજનો દિવસ એટલે કે 5મી સપ્ટેમ્બરના રોજ સમગ્ર દેશમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે નિમિત્તે આજે અમારી શાળા તપોવન વિદ્યાલયમાં પણ દર વર્ષની જેમ આજે શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ધોરણ કેજીથી લઈ 12 સુધીના લગભગ 400 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આનાથી દરેક વિદ્યાર્થીઓને શિક્ષક બનવાનો એક અનોખો અને અલગ જ અનુભવ થયો હતો, જેમાં આજે મેં એક આચાર્ય તરીકેની ભૂમિકા નિભાવી છે. આનાથી અમને દરેક વિદ્યાર્થીઓને રોમાંચક, આનંદદાયક અને એક પડકારજનક અનુભવ રહેશે. મારું નામ પટેલ હિરેન છે. હું તપોવન વિદ્યાલયમાં શિક્ષક તરીકે ભાગ ભજવી રહ્યો છું. આજે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે, જેમાં તપોવન વિદ્યાલય ધાંગધ્રા દ્વારા ધોરણ LKG, UKG તેમજ ધોરણ 1થી 12માં અંદાજિત 400 વિદ્યાર્થીઓ શિક્ષક તરીકે કાર્યરત છે. એમાં પ્રિન્સિપાલ, પ્યુન, શિક્ષકો અલગ અલગ વિષયમાં બધાએ જ ભાગ લીધેલ છે. જે શિક્ષકો દ્વારા આજનું શિક્ષણ કાર્ય તેમજ સંપૂર્ણ સંચાલન એ બધા જ વિદ્યાર્થીઓ એટલે કે શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ એ છે કે આ વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં આગળ એક મોટી કારકિર્દી મેળવે એ માટેનો છે. નમસ્કાર. મારું નામ ટમલિયા ભૂમિ મેરુભાઈ છે. હું અમારા તપોવન વિદ્યાલયમાં આ વર્ષે શિક્ષક દિન તરીકે ઉજવણી કરવામાં આવી છે. તે શિક્ષક દિનની ઉજવણીમાં અમે શિક્ષક તરીકે અમારી તપોવન વિદ્યાલયમાં ધોરણ 5થી 12ના વિદ્યાર્થીઓ દરેક આશરે 400 વિદ્યાર્થીઓએ ભાગ લેવામાં આવ્યો છે. તે ભાગ લેવાથી અમને ખબર પડે છે કે અમે અમારા જીવનમાં કેટલું આગળ વધી શકશું અને આ શિક્ષક દિનની ઉજવણી તરીકે અમે અમારા જીવનમાં કેવી રીતે અનુભવ કરીશું